નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે એ ઇંગ્લિશ વિષય કે જે તમારા માટે એક કહેવાય કે હેડેક સાબિત થતો હશે, માથાનો દુખાવો સાબિત થતો હશે, એ માથાના દુખાવાને દૂર કરવાની સરસ મજાની રેમેડી એ અમારી સાર્થ એજ્યુકેશનની ટીમ લઈને આવી છે. શરૂઆત કરતાં એ મારે તમને એક પંક્તિ જણાવી છે કે આપણે એવું નથી કે આરંભે શુરારીએ, છેલ્લે સુધી લડી લેવાનું છે. એટલે પંક્તિ એક સહેજ મગજની અંદર તમે રાખજો, જેથી તમારો જુસ્સો એ છેલ્લે સુધી એ જળવાઈ રહે. બરાબર? તો પંક્તિના કંઈક શબ્દો એવું કહે છે કે અમારું મનગમતું મેળવી લેવા, અમારું મનગમતું મેળવી લેવા અમે છેલ્લે સુધી લડી લઈએ. અમારું મનગમતું મેળવી લેવા અમે છેલ્લે સુધી લડી લઈએ. અને તેમ છતાં કિસ્મતના પાના એમ કે અમે ઝૂકશું નહીં. તો હા કિસ્મત, તને પણ કહું છું, અમે પણ વટના ગટકા છીએ, અમે પણ મૂકશું નહીં. છેલ્લી ઘડી સુધી નથી મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આજે આપણે ઇંગ્લિશનો એક બેઝિક જે ફાઉન્ડેશનનો ટોપિક કહી શકાય એવા ટોપિકમાં આગળ વધવું છે કે જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ તમને દેખાતું હશે કે અહીંયા શબ્દભેદ લખેલું છે, પણ પહેલાં તો આ શબ્દને સમજીએ કે ખરેખર આ શબ્દ શું છે. હા, અહીંયા તમે લખેલું છે એટલે તમને કહેતા હશો કે શબ્દભેદ એવું લખેલું છે, પણ વ્યાકરણની ભાષામાં આ પાર્ટ્સ ઓફ સ્પીચ માટેની ટર્મિનોલોજી છે શબ્દભેદ. પણ ખરેખર આનું એનાલિસિસ કરીએ. પાર્ટ શબ્દ, તો પાર્ટ શબ્દ શું છે? તો પાર્ટ શબ્દ શું છે તમને બધાને ખ્યાલ હશે. પાર્ટ્સનો મતલબ શું થાય? તો પાર્ટ્સનો મતલબ થાય ભાગો. બીજો શબ્દ છે ઓફ. આ ઓફ શબ્દ શું છે? હવે આ ઓફ બે આવે છે, એક આ ઓફ આવે છે અને એક આ ઓફ આવે છે. આ ઓફનો મતલબ તમને કદાચ ખ્યાલ હશે. બરાબર? વારંવાર સ્વિચની અંદર તમે આ શબ્દ જોતા હશો, ઓન અને ઓફ. ઓફનો મતલબ થાય છે બંધ. ઓફનો મતલબ શું થાય છે? બંધ. અને આ ઓફનો મતલબ શું થાય? તો કે નો, ની, નું અને ના. તો આ પાર્ટ ઓફ સ્પીચને આપણે એ ભાષાના ભાગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર? તો પાર્ટ ઓફ સ્પીચ જે આપણો એક કહેવાય કે ફાઉન્ડેશનનો ટોપિક છે, એ ફાઉન્ડેશનના ટોપિકમાં આપણે એ આને વ્યવસ્થિત રીતે સમજવાનો છે, જેથી ઇંગ્લિશમાં આગળ જતાં તમને એ કાંઈ પણ જગ્યાએ છે એ વાંધો ન પડે, તમે અટકો નહીં. પાર્ટ શબ્દનો મતલબ શું થાય? તો કે પાર્ટ શબ્દનો મતલબ થાય ભાગ અથવા વિભાગ. ઓફનો મેં તમને અર્થ કીધો. ઓફ એટલે શું થાય? તો કે નો, ની, નું અને ના. અને સ્પીચ એટલે ભાષા અથવા બોલી. બરાબર? વારંવાર શબ્દ સાંભળ્યો હશે કે ફલાણા ભાઈની સ્પીચ બહુ સારી છે, મોદી સાહેબ. બરાબર? મોદી સાહેબનું નામ સાંભળતા જ બરાબર સ્પીચ શબ્દ છે એ આપણને એવી ફિલિંગ આવે કે મોદી સાહેબ માટે જ બનેલો છે. બરાબર? ગમે એ વાત કરે આપણને મજા જ આવે. મારા ભાઈઓ બહેનો કરીને શરૂ કરે, મજા જ આવે. બરાબર? તો સ્પીચનો મતલબ શું થાય? તો કે સ્પીચનો મતલબ થાય ભાષા અથવા બોલી. બરાબર? ટૂંકમાં ત્રણેય શબ્દને કહીએ તો એનો મતલબ થાય છે ભાષાના ભાગો, અથવા એને વ્યાકરણની ભાષામાં તમે શબ્દભેદ તરીકે પણ ઓળખી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે છે એ આ નવો ટોપિક હશે કે ખરેખર સાહેબ આ પાર્ટ ઓફ સ્પીચ કહેવાય શું? પાર્ટ ઓફ સ્પીચ છે શું? તો કે પાર્ટ ઓફ સ્પીચ કોને કહેવાય? તો એની વાત કરીએ તો કે અંગ્રેજી ભાષામાં જે શબ્દો હોય છે એ શબ્દોને એની ઉપયોગ, એના કાર્યો, એના અલગ અલગ લાક્ષણિકતા, એના ગુણધર્મોને આધારે બરાબર જુદા જુદા 8 વર્ગોની અંદર ડિવાઈડ કરવામાં આવી છે, જુદા જુદા 8 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે. બરાબર? તો આ 8 વર્ગોને જે વહેંચવામાં આવી છે, વિભાજિત કરવામાં આવી છે, 8 વર્ગોના સમૂહને આપણે શું કહીએ છીએ? પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ દુનિયાની કોઈ પણ ભાષા છે, એ કોઈ પણ ભાષા છે એ ક્યારે પણ સળંગ નથી રચાયેલી હોતી. એ ભાષાના અલગ અલગ ઘટકો હોય છે. એ ઘટકો દ્વારા ભાષામાં છે એ વાક્ય ઘડાતું હોય છે, વાક્યનું સ્ટ્રક્ચર બનતું હોય છે. તો પાર્ટ ઓફ સ્પીચ ખરેખર છે શું? તો કે પાર્ટ ઓફ સ્પીચ એ જ વસ્તુ છે કે જે અંગ્રેજી ભાષામાં છે એ આ વાક્યની રચના કરવા માટે અલગ અલગ ઘટકો આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઘટકોનો સમૂહ કે જેને 8 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે, એ 8 ભાગ એ જ વિદ્યાર્થી મિત્રો આપણા પાર્ટ્સ ઓફ સ્પીચ. વધારે એક્ઝામ્પલ છે એ વધારે એ ડિટેલમાં માહિતી આપણે આ એક્ઝામ્પલ દ્વારા છે એ સમજશું. બરાબર? એક્ઝામ્પલ તમે જોઈ શકતા હશો કે ધ ઓલ્ડ લેડી ઇઝ વેઇટિંગ પેશન્ટલી અંડર ધ ટ્રી. ધ ઓલ્ડ લેડી ઇઝ વેઇટિંગ પેશન્ટલી અંડર ધ ટ્રી. અહીંયા તમે જોઈ શકો અલગ અલગ ઘટકો છે તમને દર્શાવવામાં આવ્યા છે. તો પહેલો શબ્દ છે ધ. તો ધ તમને બધાને ખ્યાલ છે કે ધ શું છે? તો કે આર્ટિકલ છે. બીજો શબ્દ છે ઓલ્ડ.
લેડી છે, મહિલા છે, સ્ત્રી છે, પણ કેવી છે? તો કે ઓલ્ડ છે. તો ઓલ્ડ શબ્દ છે અહીંયા લેડી માટે વપરાયેલું એડજેક્ટિવ છે, વિશેષણ છે. તો અહીંયા એડજેક્ટિવ શબ્દ છે ઓલ્ડ. લેડી શબ્દ તો એક પ્રકારનું નાઉન છે. ઇઝ વેઇટિંગ, ઇઝ વેઇટિંગ એટલે કે રાહ જોવી. તો ઇઝ વેઇટિંગ એ શું છે? તો કે વર્બ છે, ક્રિયાપદ છે. અને કેવી રીતે રાહ જોવે છે? તો કે પેશન્ટલી, શાંતિથી. બરાબર. તો પેશન્ટલી શબ્દ છે એ ક્રિયા માટેની વિશેષતા રજૂ કરે છે, એટલે કે ક્રિયા વિશેષણ છે એ એડવર્બ છે. પછીનો શબ્દ છે અંડર. તો અંડર છે એ લેડીનું સ્થાન દર્શાવે છે, એની પોઝિશન સૂચવે છે. તો એ અંડર શબ્દ છે એ નામયોગી અવયવ છે. ઇંગ્લિશમાં કહીએ તો પ્રેપોઝિશન છે. પાછો શબ્દ આવ્યો ધ. ધ શબ્દ શું છે? તો ફરીવાર તમને ખબર છે એ એન્ડ ને ધ આર્ટિકલ છે. અને છેલ્લો વર્ડ છે ટ્રી. બરાબર. તો ટ્રી એ નાઉન છે. આમ તમે જોઈ શકો છો કે એક જ વાક્ય છે, ધ ઓલ્ડ લેડી ઇઝ વેઇટિંગ પેશન્ટલી અંડર ધ ટ્રી. આ વાક્ય જુદા જુદા ઘટકોની અંદર વિભાજિત થયેલું છે. બરાબર. તો આવા જે અંગ્રેજી ભાષાના જુદા જુદા ઘટકો છે એ ઘટકોનો સમૂહ એને જ આપણે શું કહીએ છીએ? પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો પાર્ટ ઓફ સ્પીચ છે એ પાર્ટ ઓફ સ્પીચની અંદર કેટલા ઘટકો આવે, એના અંગો, એના એલિમેન્ટ્સ, એ એલિમેન્ટ્સ કયા કયા છે એના વિશેની વાત કરીએ. ખાસ આજના જે લેક્ચર છે, આજના લેક્ચરની અંદર આ પહેલું કાર્ય તમને હું આપું છું કે 8 ઘટકો છે એનું ઇંગ્લિશ સાથે તમને ગુજરાતી છે એ ક્લિયર હોવું જોઈએ. બરાબર. કેમ કે આ જે બેઝિક વસ્તુ છે આગળ વારંવાર આપણે ભણશું તો હું તમને કહીશ કે અહીંયા પ્રેપોઝિશન છે. હવે ત્યારે તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય ને પ્રેપોઝિશનનો ઉપયોગ શું થાય ને પ્રેપોઝિશન છે એ કઈ રીતે વપરાય છે. ત્યારે ખબર નહીં હોય, બરાબર, તો બધું બાઉન્સર થશે, માથેથી જશે. એટલે આ મેં તમને કીધું એમ પહેલેથી કહું છું કે આ ફાઉન્ડેશન લેક્ચર છે. અને કહેવાય તો મારા શબ્દોમાં કહીએ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો લેક્ચર છે ભાઈ. બોલે તો આઈએમપી લેક્ચર છે. બરાબર. તો આ 8 એલિમેન્ટ્સ છે એના પહેલા તો સૌપ્રથમ ઇંગ્લિશ વિથ ગુજરાતી તૈયાર કરવાના છે. પહેલું એલિમેન્ટ છે નાઉન. નાઉનને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? નામ અથવા સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. બીજું એલિમેન્ટ પ્રોનાઉન. પ્રોનાઉન બોલે તો શું થાય? સર્વનામ. ત્રીજું ઘટક છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. નંબર 4 એડવર્બ. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. બરાબર. અહીંયા છે ક્રમમાં ફેર છે 5 એટલે એડજેક્ટિવ. બરાબર. 5 શબ્દ છે. પાંચમો શબ્દ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. નંબર 6 કન્જંક્શન. કન્જંક્શન એટલે શું થશે? સંયોજક. નંબર 7 આને આપણે આપી દઈએ. 7 છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવ. અને નંબર 8 ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર દર્શાવતા શબ્દો. બરાબર. તો આ 8 એલિમેન્ટ તમારે ઇંગ્લિશ સાથે એનું ગુજરાતી પણ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. બરાબર. જેથી તમને આગળ એ હું વારંવાર આવી કોઈ ઇંગ્લિશ ટર્મિનોલોજી વાપરું તો તમને તકલીફ ન પડે. બરાબર. 8 એલિમેન્ટ છે આપણે યાદ હોવા જોઈએ. કયા 8 એલિમેન્ટ હતા? ફરીવાર આપણે રિવાઇઝ કરી નાખીએ. બરાબર. પહેલું એલિમેન્ટ હતું નાઉન. નાઉન એટલે શું થાય? નામ અથવા સંજ્ઞા. બીજું હતું પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. ત્રીજું હતું વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. ચોથું હતું એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. પાંચમું હતું એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. નંબર 6 કન્જંક્શન. કન્જંક્શન એટલે સંયોજક. સાતમું પ્રેપોઝિશન. પ્રિપોઝિશન એટલે નામ યોગ્ય અવયવ. અને નંબર 8 એન્ડ લાસ્ટ બરાબર ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર દર્શાવતા શબ્દો. હવે 8 એલિમેન્ટ્સ કે જે આપણે પાર્ટ ઓફ સ્પીચના 8 એલિમેન્ટ જોયા, એ 8 એલિમેન્ટ્સને આપણે થોડા ડિટેલમાં જોવાના છે. બરાબર. જેથી તમારા જે પાછલા ધોરણના જે કોન્સેપ્ટ છે પ્રોનાઉન, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, એ બધા જ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં એકદમ સ્પષ્ટ થઈ જાય અને ઇંગ્લિશ રૂપી જે દરિયો છે એ દરિયામાં આપણે સરળતાથી તરી શકીએ. બરાબર. તો એમાંથી પહેલું ઘટક છે નાઉન. નાઉન એટલે શું થાય? તો કે નાઉન એટલે થશે નામ અથવા સંજ્ઞા. હવે નાઉન, નામ કોને કહેવાય? બરાબર. આપણે ઘણી બધી વાર સાંભળતા હશું કે દુનિયામાં બરાબર બીજું કાંઈ કે થાય કે ન થાય, આપણે પહેલું કામ એ કરવાનું છે કે આપણું નામ બનવું જોઈએ. હવે નામ માટે તમે બધું કરો છો, પણ નામ કોને કહેવાય? નામ કહેશો કોને? બરાબર. તો નાઉન એટલે શું? તો નાઉનની વ્યાખ્યા કંઈક ડેફિનેશન એવી છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ, પક્ષી, કંપની, સંસ્થા, ભાવ કે ગુણ વગેરેને ઓળખ માટે આપવામાં આવતું પદ, વગેરેને ઓળખ માટે આપવામાં આવતું પદ એને શું કહીએ છીએ? આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. બરાબર. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ વસ્તુને જેને આપણે કોઈક
ઓળખ આપવા માટે કોઈ પદ આપીએ છીએ તો એ પદ, એ શબ્દ કે જેની ઓળખ માટે વપરાય છે એને શું કહેવાય? નાઉન. બરાબર, ઓળખ માટે આપવામાં આવતું પદ. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું આંખું બંધ કરો અને તમને એમ કહું ગાંધીજી. ગાંધીજી, બાપુ આપણા પહેલેથી ફેવરિટ છે ભાઈ. શું કામ? બાપુનો ફોટો કેમાં છે? નોટમાં છે. બાપુ હોય તો બધું થાય, બાપુ હે તો મુમકિન હે. જો બાપુ ન હોય તો કાંઈ ન થાય, કારણ કે ભાઈ ગાંધીજીનો ફોટો નોટમાં છે. તો ગાંધીજી હું તમને કહું તો તમારા માઇન્ડમાં એક જ ઇમેજ ક્લિયર થશે. શું? ગાંધીજી. તમારા માઇન્ડમાં ગાંધીજીની જ ઇમેજ ક્લિયર થશે, કારણ કે મેં એક શબ્દ આપ્યો, જે શબ્દ એ વ્યક્તિની પહેચાન છે, એની ઓળખ દર્શાવે છે. પછી ગાંધીજીનું નામ લો ને તમારા માઇન્ડમાં સંજય દત્તનો ફોટો ન આવે, અને આવે તો તમારે ભાઈ મેન્ટોસ ખાવી પડે, દિમાગ કી બત્તી જલા દે. બરાબર? હા. તો નાઉન એટલે શું? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ, પક્ષી, કંપની, સંસ્થા, ભાવ કે ગુણ વગેરેને ઓળખ માટે આપવામાં આવતું પદ એને શું કહેવાય છે? નાઉન. બરાબર? તો આ ડેફિનેશન માનું છું કે બધાને ક્લિયર થઈ હશે. હવે આગળ જઈએ. નાઉન. તો નાઉન છે એના પ્રકાર કેટલા? તો નાઉનને એ ટોટલ 2 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતા હોય છે. એમાં પહેલું છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. બરાબર? પહેલું નાઉન છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે શું? તો શબ્દ છે કાઉન્ટ. આપણે ડ્રીલ કરતા હોઈએ, પીટી કરતા હોઈએ ત્યારે બરાબર અવારનવાર કાઉન્ટ કરતા હોઈએ, 1 2 3 4. તો આ એક કાઉન્ટ છે, ગણતરી કરવી. બરાબર? હા, હિન્દીમાં કહીએ તો 1 2 3 4. તો કોઈક અફલકણું હોય પાછળ શું કે ગણપતિનો જય જયકાર. એલા ભાઈ, જય જયકાર નથી કરવાનો. બરાબર? હા, અહીંયા આપણે કાઉન્ટ વ્યવસ્થિત કરવાનું. તો કાઉન્ટ શબ્દ છે અને કાઉન્ટ શબ્દ ઉપરથી બરાબર શબ્દ બનેલો છે કાઉન્ટેબલ. એબલ શબ્દ તમને બધાને ક્લિયર હશે. એબલ એટલે કંઈ પણ વસ્તુ કરવા માટે સક્ષમ, એને શું કહેવાય? એબલ. કંઈ પણ વસ્તુ કરવા માટે સક્ષમ એને કહેવાય છે એબલ. કંઈ પણ વસ્તુ કરવા માટે સક્ષમ એને શું કહેવાય? એબલ કહેવાય છે. બરાબર? હા. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે જોવો છો કે અહીંયા ક્યારોનો હું હલનચલન કરું છું. બરાબર? તો હલનચલન કરવું એટલે શું થાય? મૂવ. અને હું હલનચલન કરી શકું છું, તો મારા માટે તમારે શબ્દ વાપરવો હોય તો શું વપરાય? શું વપરાય? મૂવેબલ. શું વપરાય? મૂવેબલ. હું કેવો છું? મૂવેબલ છું, હલનચલન કરી શકે એવું છું. બરાબર? તો એબલ, એબલનો મતલબ શું થાય? સક્ષમ. કાંઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ એને કહેવાય છે એબલ. બરાબર? તો પહેલું નાઉનનો ટાઈપ છે કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નામ. હવે અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. બીજું નાઉન છે, બરાબર, એનું બીજી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે અનકાઉન્ટેબલ. બરાબર? અહીંયા 2 બાજુ કાઉન્ટેબલ છે, અહીંયા શબ્દ તમારે લગાડી દેવાનો છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ આ નાઉનને મુખ્યત્વે 2 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એક નાઉન એવા છે કે જેને તમે કાઉન્ટ કરી શકો છો, કહેવાય તો ગણતરી કરી શકો છો, અને બીજા નાઉન એવા છે કે જેને તમે કાઉન્ટ કરવા માટે સક્ષમ નથી, અથવા આપણે એને કાઉન્ટ કરીને ધ્યાનમાં લેતા નથી. તો એવા નાઉન છે એને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય. ગણી ન શકાય તેવા નામ. નાઉનના ટોટલ 2 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એક છે કાઉન્ટેબલ અને એક છે અનકાઉન્ટેબલ. બરાબર? તો આ માનું છું કે બધાને ક્લિયર થયું છે. હવે આમાં પણ એના જે સબ ટાઈપ્સ છે, બરાબર, એ પડે છે. તો કાઉન્ટેબલ છે કાઉન્ટેબલ નાઉન. એ કાઉન્ટેબલ નાઉનની અંદર કેવા કેવા નાઉન આવી શકે? તો કે કાઉન્ટેબલ નાઉનની અંદર પ્રોપર નાઉનનો સમાવેશ થાય, કોમન નાઉનનો સમાવેશ થાય, કલેક્ટિવ નાઉનનો સમાવેશ થાય. હવે યાદ રાખવા માટે સિમ્પલ તમને રીત આપું તો PCC. કાઉન્ટેબલ નાઉન કયા કયા આવે? તો PCC, પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. 3 શબ્દમાં 3 નાઉનના ટાઈપ યાદ રહી જશે. 3 અક્ષરની અંદર 3 નાઉનના ટાઈપ યાદ રહી જશે. P ઉપરથી આપણે યાદ રાખવાનું છે પ્રોપર નાઉન ફોર P. C ઉપરથી યાદ રાખવાનું છે કોમન નાઉન, બરાબર, અને આ બીજો C એના પરથી યાદ રાખવાનું છે કલેક્ટિવ નાઉન. કોઈક કે સાહેબ મને એમ થયું કે P એટલે પ્રોપર નાઉન, બીજો C એટલે કલેક્ટિવ નાઉન, ત્રીજો C એટલે કોમન નાઉન. ભાઈ સિક્વન્સ મહત્વની નથી, એના ટાઈપ યાદ રહેવા જોઈએ. બરાબર? સિક્વન્સ મહત્વની નથી. એટલે આ 3 ટાઈપ છે. એ 3 ટાઈપ છે કેમાં આવશે? તો કે કાઉન્ટેબલ નાઉન. આ 3 પ્રકારના નાઉન એવા છે કે જેને આપણે સરળતાથી ગણી શકીએ. બરાબર? જેને આપણે ગણતરી કરીને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો આ 3 નાઉન છે, કાઉન્ટેબલ નાઉન, પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. હવે વાત કરીએ અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉન કોને કહીશું? અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવા નામ. બરાબર? તો એમાં પણ 2 ટાઈપ્સ આવે છે. હવે આને યાદ રાખવા માટે શું કરવાનું? તો કે સિમ્પલ વસ્તુ છે. તેરે પાસ ક્યાં હે? તો કે મેરે પાસ માં હે. MA.
બરાબર. અનકાઉન્ટેબલ નાઉન છે એના ટાઈપ યાદ રાખવા માટે એમ એ અક્ષર યાદ રાખવાનો છે. પીસીસી એમ એ બરાબર નાઉનના ટાઈપ પૂરા સિમ્પલ છે બરાબર. એમ ઉપરથી યાદ રાખવાનું છે મટીરિયલ નાઉન. એમ ઉપરથી આપણે યાદ રાખશું મટીરિયલ નાઉન અને એ ઉપરથી યાદ રાખશું એબ્સ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉનને ગુજરાતીમાં શું કહેવાય તો કે ધાતુવાચક દ્રવ્યવાચક નામ કહેવાય બરાબર. અને એબ્સ્ટ્રેક્ટ નાઉનને શું કહેવાય ભાવવાચક નામ કહેવાય. તો આ નાઉનને છે એ ટોટલ બે રીતે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. બે રીતે છે આપણે એને વિભાજિત કરી શકીએ છીએ, વર્ગીકરણ કરી શકીએ છીએ બરાબર. અને ટોટલ એના ટાઈપ્સ કેટલા હતા તો નાઉનના જે ટોટલ ટાઈપ્સ છે એ ટોટલ ટાઈપ કેટલા હતા 5. એનું વર્ગીકરણ બે રીતે થાય પણ ટોટલ નાઉન કેટલા પ્રકારના આવે 5 પ્રકારના આવે. તો એમાં થોડુંક ડિટેલમાં જોઈએ કે ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર, નામના પ્રકાર બરાબર. તો પહેલું આપણે પી ઉપરથી યાદ રાખ્યું હતું પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉનને શું કહેવાય? હવે આ નાઉનના ટાઈપ્સ અને એની સાથે એનું ગુજરાતી શું થાય એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. કારણ કે એનું ગુજરાતી જો તમારી માઇન્ડની અંદર ક્લિયર હશે તો તમને સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે આ ટાઈપની અંદર આવા પ્રકારના નાઉન જ ઇન્ક્લુડ થાય છે, આવા પ્રકારના નાઉનનો જ સમાવેશ થાય છે બરાબર. તો ખાસ આ 5 ટાઈપ છે એનું ઇંગ્લિશ વિથ ગુજરાતી એ આપણને સ્પષ્ટ માઇન્ડની અંદર હોવું જોઈએ. પહેલું નાઉન છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉનનું ગુજરાતી થાય છે નિશ્ચિત નામ, વ્યક્તિવાચક નામ. એને ચોક્કસ નામ પણ કહી શકો, એને મૂળ નામ પણ કહી શકો. પણ આ બે યાદ રહે તો પણ આપણા માટે ઇનફ છે બરાબર. વધારે લાંબુ નહીં કરીએ. બીજો નાઉન છે કોમન નાઉન. કોમન નાઉન એટલે શું થાય તો કે કોમન નાઉનને સામાન્ય નામ તમે કહી શકો, વર્ગવાચક નામ કહી શકો, એને તમે જાતિવાચક નામ પણ કહી શકો. પ્રોપર નાઉન, કોમન નાઉન. ત્રીજો ટાઈપ મટીરિયલ નાઉન બરાબર. મટીરિયલ નાઉન એટલે કેવું નામ છે તો કે દ્રવ્યવાચક નામ, ધાતુવાચક નામ બરાબર. મટીરિયલ નાઉનને દ્રવ્યવાચક અથવા ધાતુવાચક નામ તરીકે ઓળખીએ છીએ. નંબર 4 કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ જે હંમેશા સમૂહનો નિર્દેશ કરતા હોય. અને આને યાદ રાખવા માટે સિમ્પલ વસ્તુ છે બરાબર. આવો શબ્દ છે ટુ કલેક્ટ, ક્રિયાપદ છે ટુ કલેક્ટ. અને અવારનવાર આ શબ્દ આપણે ક્લાસની અંદર વર્ગની અંદર પણ સાંભળતા આવ્યો બરાબર. એ મેડમ કે સર આવીને એમ કે મોનિટરને સૂચના આપે કે નોટબુક કલેક્ટ કરી લેજો, ફેરબુક કલેક્ટ કરી લેજો. કલેક્ટ એટલે શું થાય તો કલેક્ટનો મતલબ થાય ભેગું કરવું, એકઠું કરવું. કલેક્ટનો મતલબ થાય ભેગું કરવું, એકઠું કરવું. એના પરથી બરાબર શબ્દ યાદ રાખવાનો છે કલેક્ટિવ. હવે કંઈ પણ વસ્તુ ભેગું કરો, કંઈ પણ વસ્તુ તમે એકઠું કરો તો એનો શું બનતો હોય છે તો કે એનો સમૂહ બનતો હોય છે બરાબર. કલેક્ટિવ નાઉન એટલે કેવું નામ થશે સમૂહવાચક નામ બરાબર. નંબર 5 એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક કે ગુણવાચક નામ. ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ હજી ઇંગ્લિશ બોલવાથી ટેવાયેલા નહીં હોય. તમને બધાને મારી એક સલાહ છે કે તમારા કેટલાક એવા વર્ડ્સ છે કે જેનું પ્રોનાઉન્સિએશન બરોબર ન થતું હોય તો એવા શબ્દ બોલવા બરાબર. નહીતર છે આગળ જતા એ એમનેમ શબ્દ રહેશે. દાખલા તરીકે હજી ગામડાવાળા વિસ્તારની અંદર તમે જાઓ તો હજી એ કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક વાલીઓ એવો શબ્દ બોલે સ્પ્લેન્ડર કે શું કે સ્પ્લેન્ડર. આ મારા પપ્પા સ્પ્લેન્ડર લાવ્યા. હવે એ પહેલેથી સ્પ્લેન્ડર જ હાલ્યું છે. એટલે આવા જે શબ્દ છે જેનું તમને પ્રોનાઉન્સિએશન બરોબર ફાવતું નથી એ શબ્દ બોલશો નહીં તો સુધારો નહીં આવે બરાબર. એમ આ છે નાઉન ખાસ તમને બોલવામાં જીભ 2-3 વાર ભાઈ ગલોટિયા મારી જશે પણ બોલજો બરાબર. મરાઈ દેવાના છે ગલોટિયા. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન બોલો તો એબ્સ્ટ્રેક્ટ નાઉન સંભળાનું? હા મને સંભળાનું. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થાય ભાવવાચક નામ અથવા ગુણવાચક નામ. આ તો નાઉનના 5 ટાઈપ થઈ ગયા બરાબર. PCC MA આ રીતે પણ યાદ રાખી શકો બરાબર. અને આ 5 ને બીજા રીતે યાદ રાખવા હોય, સળંગ રીતે યાદ રાખવું હોય તો PCMCA આ સૂત્ર દ્વારા પણ તમે યાદ રાખી શકો બરાબર. MCA કરવું હોય બરાબર, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તમારે થવું હોય તો એની માટે તમારી પાસે PC હોવું જરૂરી છે. PC વગર તમે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ના થઈ શકો બરાબર. PC વગર તમે MCA ના કરી શકો. તો PCMCA એ પણ બરાબર એ સૂત્ર દ્વારા તમે સરળતાથી 5 ટાઈપ યાદ રાખી શકો છો. ટૂંકમાં કંઈ પણ રીતે ભાંગી તોડીને, માળી મચકોડીને બરાબર આ 5 ટાઈપ તમને ગુજરાતી સાથે યાદ હોવા જોઈએ. હવે આપણે એ ટાઈપને છે એ ડિટેલમાં એ ભણવાના છે બરાબર. તો એમાંથી પહેલો ટાઈપ, પહેલા પ્રકારનું નાઉન તો કે પહેલા પ્રકારનો ટાઈપ છે બરાબર. પહેલા પ્રકારનું નાઉન છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન કોને કહેવાય તો કે પ્રોપર નાઉનનું ગુજરાતી થાય નિશ્ચિત નામ, વ્યક્તિવાચક નામ
ચોક્કસ નામ તમે કહી શકો, અથવા તમે એને મૂળ નામ આવો શબ્દ પણ એના માટે વાપરી શકો. હવે પ્રોપર નાઉન કહેવાય કોને? પ્રોપર નાઉન એટલે શું? પ્રોપર નાઉન કોને કહેવાય? વ્યક્તિ, સ્થળ, કંપની કે સંસ્થા એના એવા નામ કે જેની માટે આપણે ગુજરાતી ને અંગ્રેજીમાં સમાન રીતે, બરાબર, એ વાપરી શકીએ, જેને આપણે ગુજરાતી ને અંગ્રેજીમાં સમાન શબ્દ વાપરી શકીએ, સમાન રીતે લખી શકીએ. તો આવા જે નાઉન છે એને પ્રોપર નાઉન કહેવાય. બરાબર, કોઈ વ્યક્તિ, કોઈ કંપની, કોઈ સંસ્થા, કોઈ સ્થળ, પશુ કે પક્ષી, બરાબર, એના એવા નામ કે જેને આપણે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં સમાન રીતે લખી શકીએ, સમાન રીતે બોલી શકીએ, બરાબર, એના માટે અલગ અલગ વર્ડ્સ નથી વપરાતા. તો એવા નાઉન છે એ બધા નાઉનને આપણે પ્રોપર નાઉનની અંદર ઇન્ક્લુડ કરીશું. હવે આ ડેફિનેશન કદાચ યાદ ન રહે તો ચાલશે, કારણ કે ડેફિનેશન ઇંગ્લિશમાં પૂછાતી નહીં. પ્રોપર નાઉનની ડેફિનેશન આપો 2 માર્ક્સ, બરાબર, એવું આપણે ઇંગ્લિશમાં પૂછાતું નથી. પણ તમે જેના વિશે અભ્યાસ કરો છો, તમે જેના વિશે ભણો છો, બરાબર, એ શું કહેવાય એ તો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, એટલે પ્રોપર નાઉનનું ગુજરાતી, બરાબર, એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. નિશ્ચિત નામ, વ્યક્તિવાચક નામ, ચોક્કસ નામ અથવા મૂળ નામ, એની ડેફિનેશન માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. બરાબર, કેવા નામ આવે કે જેને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આપણે સમાન રીતે લખીએ છીએ. હવે કેવા નામનો સમાવેશ થાય? તો કે વ્યક્તિના નામ બધા જ પ્રોપર નાઉન આવે. વિસ્તારના નામ, બરાબર, તમે જે વિસ્તારની અંદર રહો છો, તમારું જે સિટી છે, તમારું જે ગામડું છે, એ બધા નામ, બરાબર, એ પ્રોપર નાઉનની અંદર આવે. શહેરના નામ પ્રોપર નાઉનની અંદર આવે. તાલુકાના નામ પ્રોપર નાઉનની અંદર આવે. જિલ્લો, એ જ પ્રમાણે રાજ્ય, દેશ, કોઈ રમતનું નામ, કોઈ રોગના નામ, બરાબર, આ બધા જ નાઉનને છે આપણે એ પ્રોપર નાઉનની અંદર ઇન્ક્લુડ કરતા હોઈએ છે. બરાબર, તો પ્રોપર નાઉન છે એ પ્રોપર નાઉનના કેટલાક એક્ઝામ્પલ્સ, બરાબર, કે કેવા કેવા નામ છે એ પ્રોપર નાઉન આવે. તો ખાસ આટલા જે નાઉન છે અહીંયા જે લખેલા છે, વ્યક્તિ, કંપની, સંસ્થા, સ્થળ, આ નાઉન તો તમારા માઇન્ડમાંથી જવા જ ન જોઈએ. આ નાઉન તમારી સામે આવે એટલે તમને ખ્યાલ પડી જ જવો જોઈએ કે આ નાઉન છે એ કેવું નાઉન છે? પ્રોપર નાઉન છે. બરાબર, વ્યક્તિના નામ, કોઈ પણ વ્યક્તિનું નામ, બરાબર, એ કેવું નાઉન કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. બરાબર, અહીંયા એક્ઝામ્પલ છે વિરાટ, પ્રોપર નાઉન છે. અમિત, પ્રોપર નાઉન છે. શીતલ, પ્રોપર નાઉન છે. ગાંધીજી આવ્યા હો, બાપુ આપણા બધે આવશે ભાઈ, બરાબર, ગાંધીજી કેવું નાઉન છે? પ્રોપર નાઉન છે. ટૂંકમાં આમાંથી ઘણા પાછા વિદ્યાર્થી, બરાબર, આ બેઠે બેઠું ગોખતા છે. ઇંગ્લિશ ગોખવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. આમાંથી તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિનું નામ, એ કોઈ પણ વ્યક્તિનું નામ એ કેવું નાઉન કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. સંજય દત્ત કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. બરાબર, પૂજિતભાઈ મેર કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. અક્ષયભાઈ ધાપા કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન. કોઈ પણ વ્યક્તિનું નામ એ પ્રોપર નાઉન કહેવાય. કંપનીનું નામ કેવા? બરાબર, તો કંપનીના નામને, બધા કંપનીના નામને પ્રોપર નાઉનની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. પહેલું જ નામ તમને કન્ફ્યુઝન આપે એવું લખ્યું છે મેં, બરાબર, એક્ઝામ્પલમાં એપલ. હવે એપલ એટલે અહીંયા સફરજનની વાત નથી, અહીંયા વાત છે અડધા સફરજનની. સમજી ગયા ને? વાત સફરજનની નથી, અહીંયા વાત અડધા સફરજનની છે. બરાબર, જે ખવાઈ ગયેલું આવે ને પેલું મોંઘું, હા, એની વાત છે. એપલ કંપનીની વાત છે. બરાબર, તો એપલ કંપનીનું નામ છે. કેવું નામ કહેવાય? એપલ કંપનીનું નામ છે, કેવું નામ કહેવાય? પ્રોપર નામ. બરાબર, જીઓ, ધન, હા, જીઓ કેવું નામ કહેવાય? પ્રોપર નામ કહેવાય, કારણ કે કંપનીનું નામ છે. એલજી લાઈફ ગુડ્સ, બરાબર, કેવું નામ છે? પ્રોપર નામ છે, કંપની છે. હીરો કંપની છે. હોન્ડા કંપની છે. ટૂંકમાં દુનિયામાં કોઈ પણ કંપનીનું નામ હોય એ કંપનીનું નામ હંમેશા તમારે ક્યાંની અંદર ગણવાનું? પ્રોપર નાઉનની અંદર. બરાબર, કંપનીનું નામ છે એ પ્રોપર નાઉન જ આવે. તમે પેન વાપરતા હોય, બરાબર, સરસ મજાની પેન વાપરતો, બહુ સારી રીતે લખાતું હોય કે બે વાળીની વાત નથી કરતો દાદા, હું કંપનીવાળી પેનની વાત કરું છું. સેલો, હા, સેલો કંપનીની પેન આવે ને, તો સેલો કંપનીનું નામ છે. કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન. ટૂંકમાં યાદ એટલું રાખવાનું, વ્યક્તિના નામ, કંપનીના નામ કેવા નાઉન કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. સંસ્થા, IIM, બરાબર, કોઈ પણ સંસ્થાનું નામ છે એ પ્રોપર નાઉન કહેવાય. બરાબર, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર, સંસ્થા છે, મેનેજમેન્ટ લેવલે કાર્ય કરતી ભારતની નામચીન સંસ્થા છે, બહુ સારું એવું કામ છે. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર, પ્રોપર નાઉન કહેવાય. સેવા, કદાચ તમે નામ સાંભળ્યું, ઈલાબેન ભટ્ટ, બરાબર, હા, તો ઈલાબેન ભટ્ટ કેવું નાઉન કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. ઈલાબેન ભટ્ટનું આ સંસ્થામાં ખૂબ મોટું યોગદાન છે. સેવા, કે જે સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરે છે, બરાબર, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, બરાબર, સેવા નામની સંસ્થા છે. તો આ સેવા સંસ્થા છે એ પણ કેવું નાઉન છે?
પ્રોપર નાઉન કહેવાય. ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરો બરાબર સંસ્થા છે, પ્રોપર નાઉન. એ જ પ્રમાણે નાસા, પ્રોપર નાઉન. એ જ પ્રમાણે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર, વિક્રમ સારાભાઈની. તો આ જે PRL છે, IIM છે, સેવા છે, ઈસરો છે, નાસા છે, તમારી સ્કૂલનું નામ છે, તમે કોઈ ક્લાસીસની અંદર જતા હોય તો એ ક્લાસીસનું નામ છે, કોઈ પણ એવી સંસ્થા, બરાબર. તો સંસ્થાનું નામ છે એ હંમેશા તમારે કેની અંદર ઇન્ક્લુડ કરવાનું રહેશે? પ્રોપર નાઉનની અંદર ઇન્ક્લુડ કરવાનું રહેશે. વ્યક્તિના નામ, કંપનીના નામ, સંસ્થાના નામ અને સ્થળનું નામ, બરાબર. સ્થળ તો પહેલું સ્થળ છે ભાનવગર. ભાનવગર નો કહેવાય, ભાવનગર કહેવાય, ધ્યાન રાખજો બોલવામાં, બરાબર. ભાવનગર, ભાનવગર નહીં, ભાવનગર સ્થળનું નામ છે, બરાબર. કયું નામ કહેવાય? તો કે પ્રોપર નાઉન કહેવાય, બરાબર. તરત બધાને યાદ આવ્યું છે અને મેં પાછું લખ્યું પણ છે, બરાબર. શું? તો કે દીવ. દીવ નામ આવતા જ બરાબર મગજને ફટકી ચડવા માંડે ભાઈ. પણ ધ્યાન રાખજો, ઘણા બધાના સ્ટેટસની અંદર મેં આવો સ્પેલિંગ લખ્યો છે, બરાબર. ઓન ધ વે ટુ દીવ, દીવનો સ્પેલિંગ આવો ન થાય ભાઈ, ધ્યાન રાખજો. એટલા માટે જ અહીંયા લખેલો છે, બરાબર. દીવ સ્થળનું નામ છે. કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. મુંબઈ કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. ગોવા, ગોવાનો સ્પેલિંગ પણ ધ્યાન રાખજો, બરાબર. ઘણા પાછા ભયંકર સ્પેલિંગ લખે. ગોવા ફરી આવ્યા પણ ગોવાનો સ્પેલિંગ ન આવડતો હોય, ગોવા આવું લખે, બરાબર. ખાસ અમુક સ્પેલિંગ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. અને હું તો એવું સલાહ આપું છું કે બને ત્યાં સુધી, બરાબર, ઇંગ્લિશ જો તમને આવડતું હોય તો સાચા ઇંગ્લિશનો પ્રયોગ કરવો, બરાબર. બાકી ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણને એના પર ગર્વ હોવો જોઈએ, બરાબર. ઇંગ્લિશ બોલો, ટ્રેન્ડ છે, નો ડાઉટ ટ્રેન્ડ છે, પણ સાચું આવડે તો, બરાબર, ટકા ન મુકાઈ જાય, ધ્યાન રાખો. આ કે હું ના જમવા ગયો ને કે કેટલી બધી લેડીઝો હતી. હવે લેડીઝ ન કહેવાય દાદા, બરાબર. ખરેખર શબ્દ આવો છે લેડી, ખરેખર શબ્દ આવો છે લેડી. લેડી એટલે શું થાય? મહિલા, સ્ત્રી, બરાબર. હવે તમે એનું બહુવચન કરો તો લેડીઝ એનું બહુવચન જ છે. વાય છે એ વાયને તમે દૂર કરો અને ES પ્રત્યે લગાડ્યો તો, બરાબર, તો આ નિયમ પ્રમાણે લેડીઝ એનું બહુવચન થઈ ગયું. લેડીનું બહુવચન લેડીઝ, બરાબર. હવે પાછા આપણે તો એનું બહુવચન કરવું, લેડીઝું, ઘરનું. થેન્ક યુ હો, આપણે આમાંથી છીએ, પણ આ બધું ન બોલાય ભાઈ, ટકા મુકાઈ જાય, બરાબર. હા, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પ્રોનાઉન્સિએશન છે, અમુક સ્પેલિંગ છે, આ બધી વસ્તુ તમને છે માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ, બરાબર. તો તમારે ઇંગ્લિશ વાપરવું. ચલો આગળ જઈએ, બરાબર. હવે આ પ્રોપર નાઉનની લાક્ષણિકતા કઈ છે? આ કેવા નામ આવે એના વિશે આપણે ભણી ગયા, બરાબર. હવે આપણી એના માટે લાક્ષણિકતા, બરાબર, એના એટ્રીબ્યુટ્સ, એના ગુણધર્મો, એના લાક્ષણિકતાઓ, બરાબર, એ કામની છે, બરાબર. લાક્ષણિકતા, એટ્રીબ્યુટ્સ. પ્રોપર નાઉનની લાક્ષણિકતા કઈ? તો કે પ્રોપર નાઉનનો પહેલો અક્ષર એ કેવો હોય છે? હંમેશા કેપિટલ હોય. આ તો ભાઈ નાના છોકરાના પપ્પાને ખબર હોય કે પ્રોપર નાઉનનો પહેલો અક્ષર કેવો હોય? કેપિટલ હોય, બરાબર. પછી બીજું કે શબ્દકોશમાં એનો અર્થ ન મળે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી. તમને જ્યારે અમુક નાઉન એવા આવે, કન્ફ્યુઝન થાય, ત્યારે સિમ્પલ લાક્ષણિકતાના આધારે એનો જવાબ મળી જશે કે પ્રોપર નાઉનનો ડિક્શનરીમાં શબ્દકોશની અંદર ઉલ્લેખ ન હોય, બરાબર. શબ્દકોશમાં એનો અર્થ ન મળે. ગાંધીજી લખજો, ગાંધીજી લખો ને તો ગુજરાતીમાં હેઠળ લખેલો ગાંધીજી. અને જો કોઈ સારી એવી ડિક્શનરી વાપરતા હોય, નીચે પાછો ફોટો આવે, બાપુ દાંત કાઢતા હોય, ગાંધીજી, બરાબર. ડિક્શનરીમાં એનો શબ્દકોશમાં ઉલ્લેખ મળે નહીં. ત્રીજું, બહુવચન. અહીંયા વહુ નથી હો ભાઈ, અમારા કંઈક આ ટાઈપિંગ વાળા ભાઈ બહુ પ્રેમમાં હોય એવું લાગે છે. બહુવચન, વહુવચન નહીં હો, બહુવચન. બહુવચન શક્ય નથી. પ્રોપર નાઉનનું બહુવચન ન થાય. અજય હોય, બરાબર, એક અજય હોય તો આપણે એને અજય જ કહીએ છીએ, અને ઘણા બધા અજય હોય, બરાબર, તો એ આપણા માટે, આપણે એના માટે અજય શબ્દ જ વાપરીએ છીએ. અજયશ એવું ન કહેવાય. તો ઘણાને ડાઉટ હશે. શું ડાઉટ હશે? એ કે હે સાહેબ, કે આવું કંઈક લખેલું હોય, આ બહુવચન છે? શું તમને લાગે છે આ બહુવચન છે? 5મા ધોરણનો કોન્સેપ્ટ છે, બરાબર. 5મા ધોરણમાં આપણે આવું ભણી ગયું. એ તો કેટલા વર્ષ છે, હવે થોડું યાદ હોય તો યાદ કરાવી દઉં, સાંભળો, બરાબર. આને શું કહેવાય? તો કે આને કહેવાય છે એપોસ્ટ્રોફી એસ. આ ઘણા પાછા કે ચોટલી વાળો એસ. હા, ચોટલી વાળો એસ ભાઈ, એ એપોસ્ટ્રોફી એસ કહેવાય, બરાબર. એપોસ્ટ્રોફી એસ એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ પણ થાય નો, ની, નું અને ના, બરાબર. એપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય, ચોટલી વાળો એસ નો મતલબ થાય છે નો, ની, નું, ના. એ ક્યાં વપરાય? એ બહુવચન નથી. ખાસ માઇન્ડની અંદર ધ્યાન રાખજો, આ એપોસ્ટ્રોફી એસ છે એ બહુવચન માટે નથી વપરાતો. આ છે ક્યાં વપરાય? તો કે એપોસ્ટ્રોફી એસ છે એ બે વસ્તુ માટે વપરાય. કંઈ પણ વસ્તુની માલિકી રજૂ કરવી હોય,
કંઈ પણ વસ્તુ સાથે સંબંધ સ્પષ્ટ કરવો હોય તો એ સંબંધ દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે આપણે આ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હું એમ કહું કે અજય's પેન, અજય's પેન, તો અજયની પેન. બરાબર. અજયની પેન, તો અજય ઈ પેનનો માલિક છે. બરાબર. પણ હું એમ કહું કે અજય's ફાધર, અજય's ફાધર. બરાબર. તો અજય છે એ એના પપ્પાનો માલિક નથી ભાઈ, પણ અજયનો છે એના પિતા સાથે સંબંધ છે. તો સંબંધ દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે આ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ, નહીં કે આપણે એનું બહુવચન માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે આ બાબત છે એ કેટલીક બાબતો તમારા માઇન્ડની અંદર સ્પષ્ટ હોવી જોઈએ, જેથી તમારું કન્ફ્યુઝન, બરાબર, એ ઓટોમેટિક છે એ દૂર થઈ જાય. એટલે પ્રથમ અક્ષર છે એ કેપિટલમાં જ હોય, બીજું ડિક્શનરીમાં, શબ્દકોશમાં એનો અર્થ ન હોય, ત્રીજું બહુવચન ન થાય. બરાબર. ચોથું, સામાન્ય રીતે વ્યક્તિ કે સ્થળ જેવા ખાસ નામો પહેલા આર્ટિકલ મુકાતો નથી. બરાબર. પ્રોપર નાઉન છે, પ્રોપર નાઉન, એ પ્રોપર નાઉન પહેલા સામાન્ય રીતે તમે આર્ટિકલ મૂકતા નથી. આપણે ક્યારેય એવું નથી કહેતા કે આઈ એમ એન અક્ષય, આવું કહેવાય નહીં ભાઈ. બરાબર. શું કામ? કારણ કે પ્રોપર નાઉન પહેલા, બરાબર, સામાન્ય રીતે આપણે આર્ટિકલ મૂકતા નથી. તો કેટલાક કેસમાં છે એ પ્રોપર નાઉન પહેલા આર્ટિકલ આવે છે. સામાન્ય રીતે પ્રોપર નાઉન પહેલા આર્ટિકલ મુકાતો નથી, પણ કેટલાક કેસ એવા છે તેમ છતાં, બરાબર, પ્રોપર નાઉનની પહેલા આર્ટિકલ આપણે મૂકીએ છીએ. હવે એ કેસ કયા કયા છે તો આપણે એ કેસને વ્યવસ્થિત એક્ઝામ્પલ સાથે સમજીએ.